આવતો નહીં હવે. તો આ રીતે ખુલ્લામાં ગાળો દેવો કેટલું યોગ્ય છે? અયોગ્ય છે. હું માનું છું અયોગ્ય છે. બીજું શું કહું? તમને જોઈને સુરતના બીજા લોકો ગાળો દે છે? ના બોલવી જોઈએ. એ લોકો પણ ગાળ ના બોલવી જોઈએ. તો હવે તમે ગાળો નહીં બોલશો? નહીં બોલશું. બંધ કરી દેશું. તમે આયા, મને ગમ્યું. તમે મને સવાલ કર્યો, એ પણ મને ગમ્યું. અને આવું થવું જ જોઈએ. આઈ એગ્રી. તમે ઘરમાં બી આ રીતે જ ગાળો બોલો છો? ના, નેવર. ઘરમાં ગાળ નથી બોલતા. તો હવે તમે ગાળો નહીં બોલશો? 100% બંધ કરી દેશું. જીભ જ કાપ નાખવી છે. હે? હા. આનાથી સારી વસ્તુ શું હોઈ શકે? તમે જે રીતે આવ્યા, તમે જે રીતે મને સવાલ કર્યો, અને જે રીતનો હું માણસ છું, એ રીતે મને લાગ્યું કે મારે ગાળ નહીં બોલવી જોઈએ. સાચી વાત. નહીં બોલવી જોઈએ. અને એકચ્યુઅલી હું બંધ જ કરવાનો હતો, અને એવામાં તમે આયા. હા. તમારી ગાળ મારવા આવ્યા. સુરતમાં ગાળ બોલવાનું બંધ નહીં થાય. સમજો, તારી બેનને તારી તને નથી ભાવતું ને તો નીકળ અહીંયાથી. નીકળ, તારી માનો નીકળ. સુરતમાં રહીને એની બેનને મારો ગાળ બોલાય જ સુરતમાં. માડર કઈ વ્યાજબી નથી. કઈ બધું યોગ્ય છે. સુરતમાં ગાળ બોલાય જ.